ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. નવીન કેતન ચિત્રકલા ધોરણ 2 ના નવા ડ્રોઈંગમાં તમારું સ્વાગત છે. આપણે ગયા વિડીયોમાં 32 નંબરનું પેજનું ડ્રોઈંગ કર્યું હતું. હવે આપણે 33 નંબરના પેજમાં જઈશું, એનું ડ્રોઈંગ કરીશું. તો છે એ પ્રકૃતિ ચિત્ર, અને આ પ્રકૃતિ ચિત્ર શું છે? રીંગણ અને ગાજર. રીંગણ અને ગાજરની જેમ તમને ગમે તેવા એક શાકભાજીના આકારનું ચિત્ર તમારી ચિત્રપોથીમાં બનાવી તેમાં રંગો પૂરો, રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. બરાબર? તો અહીં પ્રકૃતિ ચિત્ર આપ્યું છે આપણને, રીંગણ અને ગાજર. હવે અહીં તમને બાજુમાં થોડુંક ડ્રો કરીને આપ્યું છે, એટલે કે તૂટક રેખાઓ ફરીથી જોઈન કરવાની છે. જોઈન કરીને જ્યારે આપણું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી એની અંદર કલર કરવાનો છે. ડાબી બાજુ રીંગણ અને ગાજરના ચિત્ર આપેલા છે. ડાબી બાજુ એટલે આ બાજુ, ચિત્રની ઉપરની બાજુ આ આકારો દોરવાની સરળ સમજ આપેલી છે. એટલે કે આ ચિત્ર કોઈને હાર્ડ લાગે તો એને સરળ રીતે કઈ રીતે ડ્રો કરી શકાય, તો એના માટે બેઝિક નોલેજ માટે આ આકાર આપ્યા છે. આ ચિત્રનો અભ્યાસ કરો. રીંગણ અને ગાજરના પૂરેલા રંગોનો અભ્યાસ કરો. જમણી બાજુ આપેલી રીંગણ અને ગાજરના ચિત્રોની રેખાકૃતિને પૂર્ણ કરો. તેમાં આબેહૂબ રંગ પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. હવે આબેહૂબ મતલબ કે અહીં જેવા કલર કર્યા છે એવા સેમ ટુ સેમ કલર અહીં કરવાના છે. તો ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કરી લઈશું આ ચિત્ર. તો મેં ચિત્ર કરવા માટે ફર્સ્ટ બ્લેક કલરની સ્કેચ પેનનો ઉપયોગ કરીને કરવાની છું. હવે અહીં પણ અડધું ચિત્ર છે, તેને પણ કમ્પ્લીટ કરી લઈએ. આ આપણું ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આબેહૂબ કલર કરવાનો છે. તો આ છે પર્પલ કલર. તો પર્પલ કલર આપણે રીંગણમાં કરવાનું છે. બધાએ રીંગણ તો જોયું જ હશે. તો રીંગણમાં કયા કયા કલર હોય? આ જેનો પાર્ટ છે અહીંયા ગ્રીન કલર હોય, તો ફર્સ્ટ આપણે ગ્રીન કલર કરીશું. હું ડીપ ગ્રીન કલર લઈ રહી છું અને મેં ઓઇલ પેસ્ટલ કલરનો ઉપયોગ કરી રહી છું. હવે પર્પલ કલર કરવાનો છે. તો અહીં તમે જોશો કે આજુબાજુ ડાર્ક કલર છે અને વચ્ચે લાઇટ. તો આપણે પણ એ જ રીતે કલર કરવાનો છે. લાઇટ રાખ્યું છે. હવે બાજુમાં છે ગાજરનું ચિત્ર. અહીં ગ્રીન કલર છે, તો આપણે અહીં ગ્રીન કલર કરીશું. વચ્ચે જે કલર છે તે લાલ છે. બધાએ ગાજર જોયું જ હશે પોતપોતાના ઘરે. તો મને કોમેન્ટ કરીને બતાવો ગાજર કયા કલરનું હોય છે.
અડધા લોકો કહેશે અમે તો યલો કલરનું અહીંયા ગાજર જોયું છે. વાત તો સાચી છે. ગાજર તો 2 કલરના હોય જ છે, પણ તમે કયા કલરનું ગાજર જોયું છે? તમારા ઘરમાં કયા કલરનું ગાજર વધારે વપરાય છે તે તમે કોમેન્ટ કરીને મને જણાવો. તો આપણો આ ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું તમને નવા ટોપિક જોડે નવા વિડીયોમાં મળીશ. ત્યાં સુધી થેન્ક યુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.